વિપક્ષમાં હતા ત્યારે અલગ અંદાજમાં લડાઈ લડતા હતા. મને એવું દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાઈ સરકારમાં છીએ તો એના કરતા ખૂબ સારું પરિણામ અને ઝડપથી પરિણામ ખેડૂતો માટે લાવી શકશું. જે ખેડૂતોના પ્રશ્ન હશે એ સોલ્વ કરવાનું કામ 100% કરીશું. રાજુભાઈ, જે રીતના અત્યાર સુધીમાં અનેક એવા નેતાઓ છે કે તમારી જ જેમ બેબાક બોલતા હતા, સત્તા પક્ષમાં જયા પછી એ સત્તાની ખુરશીનો સ્વાદ ચાખ્યા પછી એમના અવાજમાં એ થોડોક નરમાશ જોવા મળતી હતી. મુદ્દા ઉઠાવવાની જે વાત હોય તેમાં ક્યાંક મૌન જોવા મળતા હતા. પણ જે રીતના રાજુ કરપડાએ કમિટમેન્ટ કરી રહ્યા છે કે ખેડૂતોની કોઈ પણ વાત હશે તો મુદ્દા ઉઠાવશે, પણ રાજુ કરપડા એ વાતની પણ અહીંયાથી એ સમર્થન અથવા સંમતિ આપે છે ખરા કે જ્યારે એ વિસ્તારની પૂરા ગુજરાતમાં ક્યાંય પણ રાજુ કરપડાના અવાજની જરૂર પડશે ત્યારે સત્તા સામે પણ એ જ બેબાક અવાજથી બોલશે રાજુ કરપડા? પહેલા તો મને એ નથી સમજાતું, તમે જે કહો છો કે સત્તામાં જઈ અને અમુક નેતાઓ જેની વાત તમે કરો છો કે મૌન થઈ જાય છે. મેં તો જેને જોયા છે એને તો વિસ્તાર માટે ખૂબ સારા કામ કર્યા છે. વિસ્તારમાં ખૂબ સારા એવા કામ કરાવી શકે છે. હજારો કરોડ રૂપિયા પોતાના વિસ્તારમાં વાપરી શકે છે. જે ધારાસભ્ય બન્યા છે, જે ધારાસભ્ય નથી બન્યા એ પણ ખેડૂતોને હક અધિકારની લડાઈ હોય, ખેડૂતોને અન્યાય થતો હોય તે મુદ્દે સારી રીતે એનું પરિણામ લક્ષી લડાઈ લડી શકે છે. મેં તો કોઈને મૌન થઈ જતા, મૂંગા થઈ જતા જોયા નથી. સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા નેતાઓ હતા જે અધર પાર્ટીમાં હતા, વિપક્ષમાં હતા. રાજુભાઈ, આ ગુજરાતની અંદર જ્યારે ખાતરની અછત, તમારો જ મુદ્દો છે એટલે કહું છું, ખેડૂતોનો મુદ્દો છે એટલે કહું છું, ખાતરની અછત ગયા વર્ષે સર્જાઈ હતી ત્યારે મેં સવાલ પૂછ્યો હતો. ભાજપના ઘણા બધા નેતાઓને 1 by 1 કોલ કરીને સવાલ પૂછ્યા હતા લાઈવ શોમાં કે સાહેબ તમે તમારા વિસ્તારમાં ખાતરનો પ્રશ્ન છે એના મુદ્દે બોલતા કેમ નથી? ચૂંટાયેલા ધારાસભ્યોની વાત કરું છું ભાજપના. આ જોયું છે, મારા અનુભવથી કહું છું એટલે રાજુભાઈ કહું છું તમને હું કે ભાજપનો ખેસ પહેરી લો, સત્તા પક્ષમાં જઈને બેસી જાઓ, પછી નથી બોલી શકાતું રાજુભાઈ. મેં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા એવા નેતાઓ પણ જોયા છે જેનું તમે અત્યારે ઉદાહરણ દો છો. એની સામે હું 10 ઉદાહરણ એવા આપી શકું કે લોકોની સેવા પહેલા કરતા એના કરતા આજ ખૂબ સારી રીતે કરે છે. આનંદ થશે અમને એવું થાય. તમે જસદણ વિછિયાની વાત કરો તો પણ ભલે, વિરમગામની વાત કરો તો પણ ભલે, સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં પહેલા સેવા કરતા એના કરતા લોકોની ખૂબ સારી રીતે સેવા કરી શકે છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.